ઝી 24 કલાક ન્યૂઝ એટ ગુજરાત સાથે હું છું મિહિર અને મારા સહયોગી મિથુન અમારી સાથે જોડાયા છે। મધ્યમ વર્ગના લોકો માટે ખુશીના સમાચાર છે। હવે મધ્યમ વર્ગના લોકો માટે સપનાનું ઘર સાકાર થશે અને આ ઘર ખરીદવું સસ્તું થશે। દિલ્હીમાં મળેલ જીએસટી કાઉન્સિલની બેઠકમાં અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી પરના જીએસટીમાં ઘટાડો કરવા પર સહમતિ બની છે। અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી પરના જીએસટીનો દર 12% થી ઘટાડી 5% કરવામાં આવ્યો। તો આની સાથે જ અફોર્ડેબલ હાઉસ પર પહેલા જે 8% જીએસટી હતો તેમાં પણ ઘટાડો કરી જીએસટીનો દર 1% કરવામાં આવ્યો, જેનો સીધો ફાયદો મધ્યમ વર્ગના પરિવારોને થશે। અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીના 12% જીએસટી મુજબ 30 લાખ રૂપિયાના ઘર પર 3.60 લાખ બીજા ભરવા પડતા, જેની સામે હવે 1.50 લાખ જ ભરવાના થશે। એટલે કે સીધો 2.10 લાખનો ફાયદો થશે। અફોર્ડેબલ હાઉસિંગની કિંમતની મર્યાદા પણ વધારીને 45 લાખ રૂપિયા કરવામાં આવી છે, જે મર્યાદા પહેલા 30 લાખ સુધીની જ હતી। તો જીએસટી કાઉન્સિલની બેઠકમાં દર ઘટાડવા પર સહમતિ મળી છે। અફોર્ડેબલ હાઉસ પરનો જીએસટી 1% કરાયો। સસ્તું થશે હવે સપનાનું ઘર। તો 12% થી ઘટાડીને 5% જીએસટી કરવામાં આવ્યો છે। અફોર્ડેબલ હાઉસ પરનો જીએસટી 1% કરવામાં આવ્યો છે અને અફોર્ડેબલ હાઉસને કારણે જીએસટીમાં ઘટાડો થવાને કારણે હવે સપનાનું ઘર સસ્તું થશે। 8% અફોર્ડેબલ હાઉસ પર પહેલા જીએસટી હતો, જે હવે ઘટાડીને 1% કરવામાં આવ્યો છે। એપ્રિલથી જીએસટીના નવા દર લાગુ થશે। આજે 33મી બેઠક મળી હતી જીએસટી કાઉન્સિલની। આ બેઠકમાં આ નિર્ણય પર સહમતિ સાધવામાં આવી છે। जो 1% टैक्स अफोर्डेबल हाउसिंग पे किया गया है, ये जो देश का उद्देश्य है कि अगले 3-4 वर्ष में सबके पास अपना घर हो, ये एक माइलस्टोन डिसीजन रहेगा उस दिशा में आगे बढ़ने के लिए। तो जीएसटी काउंसिलની બેઠક બાદ નાણાપ્રધાન નીતિન પટેલે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી, જેમાં તેમણે જણાવ્યું કે આજે જીએસટી કાઉન્સિલની બેઠક રિયલ એસ્ટેટ સેક્ટર કરતા વધુ નવું ઘર ખરીદનાર માટે હતી અને તેને ધ્યાનમાં રાખીને કાઉન્સિલમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું। સાહેબ, જીએસટીની આજની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ હતી। ઘણા દિવસોથી નજર હતી કે રિયલ એસ્ટેટ સેક્ટરને રાહત મળશે। આજની બેઠકમાં શું નિર્ણય લેવાનો? જો આજે ખૂબ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે। અત્યાર સુધી જે ટેક્સનું માળખું હતું એમાં 12% ટેક્સ અને 8% ટેક્સ એફોર્ડેબલ માટે હતો। હવે આજે જે અગત્યનો નિર્ણય કર્યો છે એમાં 1% એફોર્ડેબલ હાઉસિંગમાં જે પણ મકાન ખરીદે એમને 1% જીએસટી ભરવાનો રહેશે અને બાકીના જે ખરીદે એમને 5% જીએસટી ભરવાનો રહેશે। સાથે સાથે મોટો નિર્ણય એ પણ કર્યો છે કે હાઉસિંગની વ્યાખ્યા પણ એફોર્ડેબલની સુધારવામાં આવી છે। શહેરોના પ્રમાણમાં કિંમત અને બાંધકામ ક્ષેત્રફળ, એટલે જો આપણે ગુજરાતના અનુલક્ષીને વાત કરીએ અને મોટાભાગના દેશના બધા જ રાજ્યોમાં બધા જ શહેરોમાં જે ગણતરી થવાની છે એ પ્રમાણે 90 ચોરસ મીટર સુધીનું મકાન ધરાવતા હોય અને 40 લાખથી 45 લાખ સુધીની કિંમતમાં આવતું હોય એને એફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યામાં લીધું છે। એટલે લગભગ તમામ મકાન ખરીદનાર આ સાઇઝના અને આ કિંમતમાં જ મકાનો ખરીદાતા હોય છે। એટલે 1% જીએસટી ભરવાથી હવે એમને મકાનનો દસ્તાવેજ કરી શકશે। એટલે જે મોટું ભારણ મકાન ખરીદનાર ઉપર આવતું હતું એ ઓછું થઈ ગયું છે, ખૂબ જ વ્યાજબી થઈ ગયું છે। સાથે સાથે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જે મંદી પ્રવૃત્તિ હતી, કારણ કે કિંમતો વધી, ટેક્સ પણ વધ્યો, એના કારણે ખરીદનારા પણ લાંબા સમયથી ટેક્સ ઘટાડાની રાહ જોતા હતા। હવે એ પણ પૂર્ણ થયું છે। એટલે અમે એમ માનીએ છીએ કે હવે ઝડપથી નવા મકાનો પણ બનશે। જૂના મકાનો જે બની ગયા છે એનું વેચાણ પણ ચાલુ થશે અને 1 એપ્રિલથી લગભગ આ કાયદો અમલમાં આવશે। એટલે મોટા પ્રમાણમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર પણ ધમધમતું થશે। એટલે લાખો લોકોની રોજગારી અને અન્ય પ્રવૃત્તિઓનો પણ ખૂબ મોટો વેગ મળશે। એટલે પીએમનું જે સપનું હતું કે હર પરિવારનું ઘર હોય એ પૂરું થવા જઈ રહ્યું છે। માનનીય વડાપ્રધાનશ્રીનું જે લક્ષ્ય કે બધા જ પરિવારોને ભારતમાં પોતાને લાયક યોગ્ય મકાન, સારી સગવડવાળું સ્વચ્છ જગ્યાએ પ્રાપ્ત થાય, એના માટેનો
ખૂબ મોટો નિર્ણય એને પુશઅપ કરવા માટે, એને મદદરૂપ થવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. અને બધા જ રાજ્યોની સરકારોના બધા જ નાણામંત્રીઓએ મોટે ભાગે આ નિર્ણયને સમર્થન આપ્યું છે. એટલે આખા દેશના બધા જ લોકોને માનનીય વડાપ્રધાનશ્રીનું જે નરેન્દ્રભાઈનું સ્વપ્ન અને લક્ષ્ય છે કે દરેક પરિવારને પોતાને સારું, પાકું, સ્વચ્છ અને સગવડવાળું મકાન પ્રાપ્ત થાય, એ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં હવે ઘણી ઝડપ આવશે. અંતિમ સવાલ સર, આ અંતિમ બેઠક હતી ચૂંટણી જાહેર થવા પહેલા કે આના પછી હજી એક બેઠક મળશે? શું લોટરી પર બી કોઈ ચર્ચા થઈ? નહીં, લોટરીનો વિષય આપણા ગુજરાતને લાગુ નથી પડતો. કેરાલા, આસામ, પંજાબ અન્ય રાજ્યોને લાગુ પડે છે, પણ એના અંગે પણ ચર્ચા થઈ છે. પણ એનો નિર્ણય એ અમારા ગ્રુપ ઓફ મિનિસ્ટર ઉપર છોડવામાં આવ્યો છે. એટલે આ આજની અંતિમ બેઠક હતી? ના, અંતિમ બેઠક નથી. આ તો જીએસટી કાઉન્સિલ તો સતત મળ્યા કરવાની અને જેમ જેમ જરૂરિયાત પડે એમ નિર્ણયો કર્યા જશે. થેન્ક યુ સો મચ સર. તો ક્યાંક ને ક્યાંક લોકોને ઘર, હવે તમામ લોકોને ઘર મળશે તેની જાહેરાત માટે આ જીએસટીના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેવું ડિપ્ટી સીએમ નીતિન પટેલે કહ્યું. દિલ્હીથી કેમેરા પર્સન સુજીત સાથે ટેન ક્લાસ.